તો વડોદરામાં નશામાં ધૂત યુવાને રોડ બાનમાં લીધો। શહેરના સનફાર્મા કેનાલ રોડ પાસે બની આ ઘટના, જેમાં નશામાં ધૂત યુવાને બેફામ વાહન હંકાર્યું। વૃદ્ધે નશેડી યુવાનને ટોકતા વૃદ્ધને માર મારવામાં આવ્યો। સ્થાનિકોએ યુવકને ઝડપી પોલીસને સોંપ્યો। યુવકે કેમેરા સમક્ષ નશામાં હોવાનું પણ કબૂલ્યું હતું। નશામાં ધૂત યુવાને આખો રસ્તો બાનમાં લઈ લીધો હતો। જોઈ શકાય છે કેવા શબ્દ બોલી રહ્યો છે અને સાથે જ વૃદ્ધ જેને ટોક્યો તો વૃદ્ધને પણ માર મારવામાં આવ્યો। પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું આટા રામે સાહેબ હું તો પીધેલો જ છું પણ મારા હાથ ભૂલો હોય તો હું અમુક યુવાનો એવા હતા છાકટા બની ગયેલા, જેને શુદ્ધ ભાષામાં કહીએ કે અસામાજિક તત્વો જે પોતાની તાકાતો બતાવતા હોય એ રીતે। અત્યારે મેં છોકરાને પૂછ્યું તો એમ કે તમારાથી થાય તો ઉખાડી લો। એની મમ્મીને ઘણા વડીલોએ અહીંયા પૂછ્યું, એક અમારી બાપની ઉંમરના, જ્યારે મારી કરતાં મોટી ઉંમરના વડીલ હતા, એમને કીધું બેટા ગાડી જોઈને ચલાવતો। એ વડીલને આ લોકોએ જે માર્યો છે સાહેબ, હકીકત પબ્લિક સારી છે અહીંયાના સોસાયટીના લોકો પ્રોફેશનલ છે, જે આને આટલો હાથ નથી ઉપાડ્યો કોઈ। બાકી જો આ પબ્લિકે એક લાફો માર્યો હોત ને તો આની શકલના અંદાજા ના આવત તમને। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। જી કૃણાલ, આપણે ભૂતકાળમાં હજી આવી બધી ઘટના ભૂલ્યા નથી, ત્યાં ફરી આ નશેડીઓ છે, યુવાનો છે, બેફામ બન્યા છે, પોલીસ એટલી કાર્યવાહી કરી છે, તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા। વડોદરામાં રક્ષિત ચોરસિયા જે કેસ છે તે હજુ પણ લોકો ભૂલ્યા છે, તેની બાદ પણ જે નશેડીઓ છે તે બેફામ બન્યા છે। રસ્તાના રાક્ષસો અકસ્માતો સર્જી રહ્યા છે અને અકસ્માત સર્જ્યા બાદ તેઓ દાદાગીરી પણ કરે છે। અને આવો જે કિસ્સો ગતરોજ સનફાર્મા કેનાલ રોડ પર બન્યો હતો કે જ્યાં એક આ નશેડી યુવાન બેફામ વાહન હંકારતો હતો અને વૃદ્ધે તેને રોક્યો હતો, ત્યારે વૃદ્ધને પણ માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ સ્થાનિકો એકઠા થયા હતા, આ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો અને તે કબૂલ પણ કરે છે કે તે નશામાં છે। હવે ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ યુવાનો આખા રોડ બાનમાં લે છે। ત્યારે હવે આ નશેડીઓ જે બેફામ બને છે તે ક્યારે અટકશે તે જોવું રહ્યું। જી કૃણાલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।